જય ભારત. આજથી 3 દી પહેલાં એક ઘટના બની અયોધ્યાની અંદર, રામરાજમાં. કેવી ઘટના! એક દીકરીને તેની આંખો કાઢી નાખવામાં આવી, તેમને તમામ હાડક્યા ભાંગી નાખવામાં આવ્યા, તેની સાથે એના ગુપ્તાંગની અંદર સળિયો નાખવામાં આવ્યો. બહુ શર્મજનક વાત કહેવાય. અને આપણી પાસે આ વાત પોગતા 3 દિવસ થયા. અને આ સરકાર જે હિન્દુ કહે, તો ભાઈ આ દીકરીની સાથે આવી ઘટના બની ત્યારે કેમ કોઈ નથી કહેતું કે આપણી હિન્દુની દીકરી. અને મીડિયાવાળાને કહેવા માગું છું, હિન્દુની દીકરી કહો ને, દલિતની દીકરી, આદિવાસીની દીકરી શા માટે કહો છો? દીકરી હિન્દુની કહો. હિન્દુની કહેશો તો પાછા તમને આખો દેશ ભડક બળે, એટલે તમે હિન્દુની દીકરી તો કહી શકો નહીં. કેમ? દલિતની દીકરી કહો એટલે એના દલિતના 5 આગેવાનો 10 આગેવાનો બહાર નીકળશે, બીજું કોઈ નીકળશે નહીં. તમને એવું હોય છે ને? રામરાજમાં આવું ન કરો. તમારે રામરાજ લાવવું જ હોય તો તમામ દીકરીઓને સરખો ન્યાય આપો. ઉચ્ચ જ્ઞાતિની દીકરીઓને તમે ન્યાય જેવો આપો એવો પછાત વર્ગની દીકરીઓને પણ ન્યાય એવી રીતે મળે એવું કરો. અને હિન્દુની દીકરી સમજીને તે ન્યાય આપો એવી તમામને મારા વતી વિનંતી કરું છું. જય ભારત, જય સંવિધાન.